50% જેટલી સ્પોટ કવર કરી લીધી મેં. અને તમારી સ્ટ્રેટેજી એવું રહે કે તમારે જીતવું હોય તો તમે કઈ સ્ટ્રેટેજી વાપરશો ત્યાં? પહેલા તો આ ભાઈ આપણને વ્લોગ શૂટ કરવાની ના પાડતા હતા, પણ આપણે એને પરાઈને મનાવ્યા છે. આ જો આને અત્યારે ટાઈટ લાગે, આ ઉનાળો આવી ગયો છે. 3 મહિનાથી પ્રેક્ટિસ હાલે ભાઈની. પોલીસનું ગ્રાઉન્ડ હતું એ પણ પાસ કરેલું છે. કેટલી તો અગાઉથી એન્જિન ગરમ કરવા પડે. ત્યાં આપણે ખાપરમાં પોલીસ સ્ટેશન કરવાનું હોય. બધમાં રાહ જોઈ છે બાપતરા તારી તું ગ્રાઉન્ડ પાસ કરી નાખી તું તારે મોજ કર તું તારે. આપણે ઊંચા ફેંકીએ ને લાંબા ન આવે. લાંબા નથી ફેંકતા ભાઈ, ઊંચા જ ફેંકીએ. નમસ્કાર મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો એમ 7:14 થઈ છે અને આપણે એથ્લેટિક્સ અંતર્ગત બધા વિદ્યાર્થીઓને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ પ્રદર્શન દેખાડવા માટે લઈ જઈએ છીએ. તો આપણે આ પ્રદીપ કુમાર છે, એ આપણે પોલીસનું ગ્રાઉન્ડ હમણાં કમ્પ્લીટ કર્યું છે અને એને ટૂંક સમયમાં કમ્પ્લીટ કરેલું છે. તો પ્રદીપ કુમાર, તમે એથ્લેટિક્સમાં કઈ ગેમમાં છો? 200 મીટર અને 5 કિલોમીટર. તો 200 મીટર ને 5 કિલોમીટરમાં પ્રદીપ કુમાર રહેલા છે. તો તમે આ અંતર્ગત તમારી પ્રેક્ટિસ કેવી છે? પ્રેક્ટિસ તો સારી છે. સારી છે. અને તમારી સ્ટ્રેટેજી એવું રહે કે તમારે જીતવું હોય તો તમે કઈ સ્ટ્રેટેજી વાપરશો ત્યાં? તો કરીને બતાવશું. ત્યાં કરીને બતાવશો. સ્ટ્રેટેજી ઇવન કહેવા નથી થતી એમને? કાંઈ વાંધો નહીં. હવે આપણે આવતા રહીએ આપણા પરમ મિત્ર એવા બારાડિયસ પાયા. તો બારાડિયસ, પહેલાં તો આ ભાઈ આપણને વ્લોગ શૂટ કરવાની ના પાડતા હતા, પણ આપણે એને પરાઈને મનાવ્યા છે. તો હવે કાંઈ વાંધો નહીં. બારાડિયસ, તમે કઈ રમત સ્પર્ધામાં ભાગ લીધેલો? ગોળા ફેંકમાં છે. ઘોડા ફેંકમાં છે આ ભાઈ આપણે. ભાઈ તમને જોઈને જ ખબર પડી જવી જોઈએ કે ઘોડો કેટલો દૂર જવાનો હોય. બરોબર છે. આ ભાઈએ જ્યારે સિલેક્શન હતું આપણે ઘોડા ફેંકનું, ત્યારે પહેલી વારમાં 8 મીટરનો ઘોડો ફેંકેલો છે. એટલે હવે ત્યાં આપણે એનું પ્રદર્શન જોશું. અને તમારી આ પ્રેક્ટિસ કેવી રહી ઘોડા ફેંક માટે? પ્રેક્ટિસ તો સારી જ છે. પછી ત્યાં જઈને હવે કેવું ફેંકાય જોઈએ આજે. ત્યાં જઈને ફેંકાઈ જાય તમને ટેન્શન. નબળું મૂકવાનું જ નથી થતું. બરોબર લેવાનું થાય. બરોબર. અને આ તમારી સ્ટ્રેટેજી હોય છે ત્યાં જઈને કે તમે કઈ રીતે તમારી રમત દેખાડીને તમે જીતવાનો પ્રયત્ન કરશો, એ તમારી સ્ટ્રેટેજી શું છે? સ્ટ્રેટેજી તો એ ટાઈમ છે નહીં. બધાને કહેવાનો જ નથી ભાઈ, સ્ટ્રેટેજી કોઈ કહેવા માંગતું નથી. બરોબર છે. હવે આપણે ન્યાજ દેખાડવાનું છે. સ્ટ્રેટેજી આમાં રિવીલ કરવાની થતી નથી. હવે આપણે આવી જઈએ આપણા પરમ મિત્ર એવા ઉસદડિયા ઓમ પાસે. ઉસદડિયા ઓમ, આ જો આને અત્યારે ટાઈટ લાગે, આ ઉનાળો આવી ગયો છે. ભાઈ જુનાગઢ ટાઈટ હોય મને ખબર છે. આમ અનુભવ બોલે મારો. બોલે અનુભવ. તમે કઈ સ્પર્ધામાં ભાગ લીધેલો છે? હું એમને આવું સાચું કહું તો આને બરછી ફેંકતો જોવા જ આવું. મારા ભાઈ સ્પર્ધામાં કઈ ભાગ લીધો? 100 મીટરમાં હે રિલેમાં. પણ મારો ઓમભાઈ છે, એક જ ગોલ હે બરાબર ને બરછી ફેંકતો જોવો. એને પોતાની સ્પર્ધાની ભાગ કઈ પડી નથી, મારી પડી છે. હું કેમ બરછી ફેંકું ઈ આને જોવા આવ્યો છે. હું 100 મીટર ને હું કરી લે. તો મારે તને બરછી ફેંકતો જોવો. તમારી સ્ટ્રેટેજી હોય છે આ અંતર્ગત? એવો વ્યૂ કે જ્યાંથી સારી દેખાય. તું બરછી ફેંકતો જાય એવો વ્યૂ લેવાનો કે જ્યાંથી એને બરછી તું મને સારો દેખાય. અને તમારી પ્રેક્ટિસ શું છે? પ્રેક્ટિસ છે તારા કરતા વધારે સારી પ્રેક્ટિસ છે મારે. પ્રેક્ટિસ આ ભાઈ બહુ કરે છે હવારમાં ઉઠીને. તમે કેટલા ટાઈમથી પ્રેક્ટિસ કરો? અઠવાડિયાથી પ્રેક્ટિસ કરે ભાઈ. અને જીતવાની વાતો કરે પાછી. જીતવાનું જ છે આપણે. કાપડનો ઝંડો ઝંડો આપણે ગાળવાનો જ છે. બરોબર. ચલો જી એન્ડે. યસ. હવે આપણે આવી જાય આપણા ગબ્બરભાઈ એવા ધીરજભાઈ. તો ધીરજભાઈ, તમે અત્યારે એથ્લેટિક્સ માટે રમવા જાઓ છો એમ ને? તમે કઈ સ્પર્ધામાં ભાગ લીધેલો છે? જોરથી બોલજો. 100 મીટર સ્પ્રિન્ટમાં, 100 મીટર સ્પ્રિન્ટમાં, બીજું ઘોડા ફેંકમાં, ઘોડા ફેંકમાં, અને લોંગ બીજું જમ્પમાં. લોંગ જમ્પમાં. 3 સ્પર્ધામાં ભાઈએ ભાગ લીધેલો છે. તો તમારી આ અંતર્ગત પ્રેક્ટિસ કેવી રહી છે? પ્રેક્ટિસ તો સારી છે. પ્રેક્ટિસ બહુ કરેલી છે. હવારમાં ઉઠી અને 2 બૂટ તો એને તોડી નાખ્યા છે. 3જા બૂટ લઈને ગયા છે ભાઈ. અને બાકી તમારી આ સ્ટ્રેટેજી શું હોય છે? તમારે જીતવું હોય તો તમે કઈ સ્ટ્રેટેજી અપનાવશો કે ત્યાં તમે આપણો ખાપરનો ઝંડો ગાળવાનો છે ત્યાં? તો કઈ સ્ટ્રેટેજી અપનાવશો તમે? એમાં 100 સ્પ્રિન્ટમાં તો સ્ટ્રેટેજી ન હોય, બસ ભાગી લેવાનું. સ્પ્રિન્ટમાં એમ કે ભાગી જ લેવાનું હોય. ઘોડા ફેંકમાં શું સ્ટ્રેટેજી અપનાવશો? ઘોડા ફેંકમાં તો અત્યારે તો કંઈ નથી, પણ ત્યારે જોશું. અત્યારે એ સ્ટ્રેટેજી બનાવે, અત્યારે કહેવા નથી માગતા. ત્યાં જઈને એમ કહે કે ભાઈ આ સ્ટ્રેટેજીથી આપણે ઘોડો ફેંકવાનો છે, ત્યાં જઈને ફેંકી દે. પરેશભાઈ, તમે કઈ સ્પર્ધામાં ભાગ લીધેલો છે? 800 મીટર દોડમાં. ભાઈ 800 મીટર દોડમાં ભાગ લીધેલો છે. તો આ અંતર્ગત તમારી પ્રેક્ટિસ શું રહી છે કે તમે આટલા દિવસથી પ્રેક્ટિસ કરો છો? ચાલુ જ છે આપણે સવારમાં. અને તમે કેટલા ટાઈમથી પ્રેક્ટિસ કરી રહ્યા છો? પ્રેક્ટિસ આપણે ચાલે છે 2-3 મહિનાથી. 2-3 મહિનાથી પ્રેક્ટિસ ચાલે ભાઈની. દરરોજ સવારમાં દોડવા જાય છે. અને આપણે સવારમાં જે આપણે કાપડના કેમ્પસમાં જે રખડતા પ્રાણીઓ હોય છે એમાં આ છે. બરોબર છે.
હવે બીજું તો એ પૂછવાનું કે આ તમારી સ્ટ્રેટેજી હોય કે ત્યાં તમે 800 મીટર દોડવા જાઓ ગ્રાઉન્ડ પર જઈને જ રિવીલ કરવામાં આવશે. અત્યારે કશું કોઈ પણ પ્રતિસ્પર્ધીઓ આ બધા સ્ટ્રેટેજી રિવીલ કરવા માંગતા નથી, એટલે હું સ્ટ્રેટેજી વિશે કાંઈ પૂછીશ નહીં. બધા વિદ્યાર્થીઓ ખાપટના એવા હોનાર છે કે બધા ત્યાં મોરે મોરો જ દેવાના છે, એટલે ત્યાં ખાપટ આપણે ગ્રાઉન્ડે જઈને અને ત્યાં જ ડાયરેક્ટ એને સ્ટ્રેટેજી અપનાવવાના છે, કોઈને રિવીલ કરવામાં થતી જ નથી. એક વસ્તુ કહી દઉં, આ ભાઈ છે ને બધાનું સિલેક્શન થઈ ગયું પછી આ ભાઈને સ્પેશિયલ કોલ કરીને બોલાવ્યો કે તમારે આ જરૂર છે 800 મીટર દોડમાં. તો આ ભાઈ ત્યારે આવ્યા સ્પેશિયલ ખેલાડી એમ ને? સ્પેશિયલ ખેલાડી છે આ, જેવા તેવા નથી. તમે એને જેવા તેવા ન એની બોડી જોવો તમે, લાગે ને તમને સ્પ્રિન્ટર છે. 800 મીટર એની 3.5 મિનિટમાં સાહેબે કીધું 3.5 મિનિટમાં એને કમ્પ્લીટ કરેલું છે. રેડી છે? બરોબર, હાલો હવે આપણે આવીએ આપણા એથ્લેટિક્સ અને મેરેથોન રનર એવા આપણા મહિપતસિંહ રાજપૂત. તો મહિપતસિંહ, તમે કઈ સ્પર્ધામાં ભાગ લીધેલો છે? 5 કિલોમીટર નહીં, 5000 મીટર. કેમ? 5000 મીટરની જે રનર દોડવાની સ્પર્ધા હોય એમાં ભાઈએ ભાગ લીધેલો છે. તો તમે આ અંતર્ગત તમે કેટલા ટાઈમથી પ્રેક્ટિસ કરી રહ્યા છો? પ્રેક્ટિસ લગભગ વરદી થઈ ગયું અને LRD નું ગ્રાઉન્ડ પણ પાસ કરેલું છે. અને આ ભાઈએ હમણાં આપણે પોલીસનું ગ્રાઉન્ડ હતું એ પણ પાસ કરેલું છે. કેટલી મિનિટમાં પાસ કરેલું તમે? 21 મિનિટમાં ભાઈએ પાસ કરેલું છે. એ બદલ આપણે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને આ ભાઈ આપણે ગ્રાઉન્ડ પાસ કરી લીધું, એવી રીતે આગળ વધે અને પોલીસમાં ભરતી થાય અને ખાપટમાં આપણું પોલીસ સ્ટેશન નાખવાનું છે. એમાં એક આ ભાઈ છે ઇન્ચાર્જ છે ત્યાં કણે, બરોબર છે, ઘરનું આપણું પોલીસ સ્ટેશન. એટલે કોઈને પણ કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો આ ભાઈ ત્યાં ઊભા છે ખાપટમાં. હવે આપણે એવા સ્પેશિયલ ખેલાડી એવા ચા વિમાન તો તમે કઈ સ્પર્ધામાં ભાગ લીધેલો? ચા વિમાન 400 ની રિલેમાં અને તમે સાંભળજો ખાલી કેટલી સ્પર્ધા કહે બોલ. 400x4 માં અને ઊંચી કૂદમાં. 400x4 ની રિલે છે એમાં ભાગ લીધેલો છે અને ઊંચી કૂદમાં ભાગ લીધેલો છે. બરોબર છે. ક્રિએટિન ભાઈ આમાં પાણી જ છે. ક્રિએટિન છે પેલા. આ બેને ઠંડી લાગે એનું રાજ શું છે? તમને આટલી બધી ઠંડી લાગે એનું રાજ શું છે મને કહો તો જરા. આ તો અગાઉથી એન્જિન ગરમ કરવા પડે, કારણ કે આપણે ગમે સ્પર્ધામાં જતા હોય ને એક જ વસ્તુ હોય, યા તો વિન હોતા હૈ યા તો ये क्या कहना चाह रहे हैं बता आपको? ये जीतेंगे और सामने वाले को ऐसा सिखाए कि कैसे जीता जाता है. ये होता है खापट के खिलाड़ी, कोई बात नहीं. और इसके प्रति आपकी जो आप कई सालों से मतलब जब से यहाँ पे एडमिशन लिया तब से आप प्रैक्टिस कर रहे हो, तो उसका क्या राज है? એ તો કઈ હતું નહીં, હાઈટ ઘટતી હતી એટલે દોડીને અને તમે જીમમાં જાવ હો તો ત્યાં તમે તમારી જીમની પણ પ્રેક્ટિસ ત્યાં તમે દર્શાવવા માંગશો? ના, હા એ તો અહીંયા ઉધમ પ્રેઝન્ટ થઈ છે, તો આમ ભાઈ છે બતાવ. તો બાઈસેપ બતાવશે, બાકી એવું કઈ છે નહીં આપણે. બરોબર છે, કાંઈ વાંધો નહીં. સરસ, તમારી સાથે વાત કરીને મજા આવી. ખોટું બોલતો હતો. ઈ ભાઈ આ એમ કે ખોટું બોલતો હતો, આવ્યો તો એને પ્રેક્ટિસ કરતો જ નથી. હમણાં અઠવાડિયે ચાલુ કરી. રેડી? મૂકી ગયો. રેડી, હાલો. હવે આપણા પરમ મિત્ર એવા ગાવિત પ્રતિક અને ડામોર ધ્રુવ બે એક સાથે આપણે વ્લોગ ઉતારવાના છીએ બેને. તો ડામોર ધ્રુવ અને ગાવિત પ્રતિક, તમે કઈ સ્પર્ધામાં ભાગ લીધેલો છે? 1500 મીટરમાં. આ ભાઈ આપણે 1500 મીટરમાં એક જ સ્પર્ધામાં ભાગ લીધેલો. તમે ભાઈ? આપણે 400 મીટર રિલે. 400 મીટરની રિલે. બીજે સમય? બીજા નથી 400 મીટર. બીજા સમય કાંઈ નહીં. તો આ અંગે તમારી પ્રેક્ટિસ કેવી રહી છે? પ્રેક્ટિસ સારી કરી છે. કેટલા ટાઈમ છે તમે પ્રેક્ટિસ? કેટલા બૂટની જોડી દોડ નાખી? તમે બંને 1-1.5 મહિનાથી પ્રેક્ટિસ કરો? હા, 1.5 મહિના. જોડે જઈએ હવારે. જોડે જ જાઓ હવારે? ભાઈ આ બે છે ને હવારે હાઈરેજ દોડવા જાય છે, બરોબર છે, અને હાઈરેજ કમ્પ્લીટ કરે છે. કાંઈ વાંધો નહીં, તમારી મહેનત સફળ છે અને ખાપટનું આપણે જીતાડવાના છે. એ અંતર્ગત આપણે જીતાડી દેવો. હાલો ભાઈ, ખાપટને જીતાડવા માટે આ બધા વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. આપણા પરમ મિત્ર એવા અને બાપુ તરીકે ખાપટમાં નામ પ્રસિદ્ધ થયેલા એવા આપણા કેડીભાઈ ઉર્ફ કયું ડોડિયાભાઈ. તો કેડીભાઈ, તમે કઈ કઈ સ્પોર્ટ અને તમે કેટલું કવર કરેલું છે? મોસ્ટ ઓફ બધી 50% જેટલી સ્પોર્ટ કવર કરી લીધી મેં, બરોબર. જેમ કે રિલે, 400 રિલે છે, ચક્ર ફેંક છે, લાંબી કૂદ છે અને 800 મીટર દોડ છે. એનું મોસ્ટ ઓફ સ્પોર્ટ કવર કરી લીધી છે. હા, આ ભાઈ આપણે એટલે મલ્ટી ટેલેન્ટેડ વિદ્યાર્થી છે અને આ ભાઈએ કેટલી 4 સ્પોર્ટ તો કવર કરી લીધી. તો બાકી કઈ રહી તમારે? બસ બાકી બીજા છોકરા સંભાળ લે. બાકી બીજા છોકરા સંભાળ લે. બાકી આ ભાઈ બેઠો ત્યાં સુધી વાંધો નહીં આવે. અને તમારું પોલીસનું ગ્રાઉન્ડ છે એ કેવું પોલીસનું ગ્રાઉન્ડ બહુ સરસ રહ્યું. પાસ થઈ ગયા ભગવાનની દયા. અમારી સેમમાંથી 5 જણા પાસ થઈ ગયા. મેન એમ તો આપણું એમ છે
કે આપણે ખાપટમાં પોલીસ સ્ટેશન કરવાનું હે અમારે ખાપટિયાનું એમાંથી જે કમાણી થશે એમાં એનો રૂપિયો મેસમાં આપવામાં આવશે કેમ કે મેસનું જમવાનું સારું રહે જેથી મેસ બહુ ઘાટામાં જાય છે હમણાં મેચ બહુ ઘાટામાં જાય બહુ છે ઘાટામાં તો તમારું ને આપણે મહિપતભાઈનું બધાયનું મેન એમ તો યોગદાન એમાં જ રહે મેન એમ એ જ છે અને અમારું ખાપટના વિદ્યાર્થીને બધાયને તાકાતવાળા તાકાતવાળા કરવાનું છે એટલા માટે પોર એથ્લેટિક્સમાં આવીએ હા. ત્યારે બધાય જીતવા જોઈએ અરે ખાપટના અઠાણે જીતશે જ. અઠાણે ખાપટનો જીતશે. ઝંડો ગાડીને અઠાણે જવાનું જીતશે. છે Ready? હા તો આ અંતર્ગત તમારી પ્રેક્ટિસ શું કહે પ્રેક્ટિસ એટલે હું પોલીસનું ગ્રાઉન્ડ કરતો હોય એટલે 5 મિનિટ સતત હું રચ્યો પચ્યો હું ગ્રાઉન્ડ કરવા ગ્રાઉન્ડમાં રચ્યા પચ્યા છો. પચ્યા હું સતત મારી સાથે વંદિતજી વાડા જે ચક્ર ફેંકમાં છે બરોબર તમે બે હાઈરાઈટ પ્રેક્ટિસ કરતા હા, હો આમ જે ફેંકા ફેંકતા અને તમે આજે સ્પર્ધામાં તો હારે તમે બીજું શું કામ કરશો જુનાગઢ? મેન એમ તો એમ છે મારાથી જેટલું બનશે એટલું પ્રયત્ન કરે બાકી જેટલા અમારા એથ્લેટિક્સ છે ખાપટના 50-25 જણા છે એ મેન તો ડિપ્રેશનમાં આવશે એનું ડિપ્રેશન દૂર હું કરી દે બરાબર હા એની ટેન્શન કોઈ લેતા નહીં કેમ કે બાય બેઠો હોય ત્યાં સુધી કોઈ તમને આગલા વર્ગમાં ખબર હશે તો માઉન્ટેનમાં ઓલાઈ લીધું હતું આપણું ઇન્ટરવ્યુ એ કહેતો હતો કે જ્યાં સુધી કેડીભાઈ બેઠા હોય ત્યાં સુધી કોઈ ટીમ મેમ્બરને કંઈ વાંધો ન આવે ભાઈ બેઠો હોય ત્યાં સુધી કોઈ વાંધો નહીં તો આ આવે અંતર્ગત આપણે એથ્લેટિક્સમાં જેટલા પણ પ્રતિસ્પર્ધીઓને લઈ જાય છીએ બધાનું હોસલો અને બધાનું મનોબળ દ્રઢ રાખવાનું છે આ કેડીભાઈને હા અને અમારા કોચ છે જેડી સાહેબ જેડીભાઈ કોચ જેડીભાઈ છે જેડીભાઈ છે તે પણ સતત અમને માર્ગદર્શન પ્રોવાઈડ કરે છે બરોબર, 5-6 બરોબર. મહિનાથી કઈ રીતના દોડવું કઈ રીતના તો અત્યારે તમે ત્યાં જઈને ડાયરેક્ટ પ્રેક્ટિસ કરવાના છો કે ત્યાં ડાયરેક્ટ સ્પર્ધામાં જઈને જતા રહો? સીધો ઝંડો ગાડી જ દેવાનો સીધો ઝંડો જ ગાળવાનો છે? મોરે બાકી ઈ જુનાગઢ વાળા પકતા થાય તો આપણે એને કામકાજ થઈ જાય તારીની મુજા તારી ઈ કાંઈ બાકી કહેવાનું નથી. અમારે એકેય ખાપટ વિદ્યાર્થીને કોઈ બી ખરાબ બોલશે તો અમરેલીમાં પૂછ લીજો પોર હું થયું તો કબડ્ડીમાં હા, બાકી ઢીલો તો મૂકવાનો આવતું મોરે નથી. મોરો જ દેવાનો છે. મોરે હો ભાઈ તો હવે એક આ બાબતે એક દેવાયત ખવડનો એક મુજારો થઈ જાય નહીં ઈ દેવાય ખાવાનું નથી મુદ્દો હું નહીં બોલું એક તો થઈ જાય કાંઈ નહીં હાલો વાંધો નહીં. ખાવાની વાત થઈ ચાલો એક ખાવડની થઈ જાય કેડીભાઈ મોરે મોરો મોરો આ કેડીભાઈ આપણે એવા ઉડે છે તો હા નકર બાવરિયામ ગા ભાઈ 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 આ કેડી હવે આપણે તો આપણા પરમ મિત્ર એવા વાડા વંદિતજી અને મારી સાથે જ બરછી ફેંકમાં મારો સાથ દઈ રહ્યા અને ખાપટના બે વિદ્યાર્થી એમાં એક હું છું અને એક આપણા વંદિતજી છે વંદિતજી છે બહુ સારો એવો જાવેલિન ફેંકે છે તો તમારો હાઈએસ્ટ કેટલા મીટર ગયેલું છે 500 મીટર 500 તો નથી ગયું પણ 30 મીટર અને 25 મીટરની વચ્ચે રહે છે 30 મીટર ને 25 મીટરની વચ્ચે આવું ત્યાં કેટલી વખત થાવ? પાઉલ જેટલી વાર ફેંક્યું મારી પાઉલ હજી સુધી તમને ઓડિયન્સ ને હું એક જાણ કરો નીરજ ચોપડા જે આપણો એથ્લેટ છે એનો ઈ આ record એનો તોડવાનો છે. રેકોર્ડ નહીં એનો શિષ્ય છે પોતે સમજ્યા એની પાસે જ્ઞાન લઈ ગયેલ છે પૂરેપૂરું એટલે જુનાગઢ વાળા ધ્યાનમાં રાખજો કે આ ભાઈ કોણ છે આ વંદિતસિંહ વાળા મારી સાથે આપણે ગોંડલ હોય પછી કેયુસી ડોડિયા મારા બે પાર્ટનર છે કેયુસી ડોડિયા સી સક્રફેકનો પાર્ટનર છે તમને ખબર જ છે કે યુસી ડોડિયાનું સતત તમને માર્ગદર્શન મળે. માર્ગદર્શન અમે બે પછી ફેંકા ફેંક જ કરતા હોય બે ભેગા થઈ ગયા હોય એ ઓલી બાજુથી ફેંકે હું આ બાજુથી ફેંકે માપવાનું ન હોય કોનું વધારે જાય એ જ જોવાનું હોય પછી એમાં મીટર જોવાના ન હોય હા જેવલિન થ્રો માં તો મારી અરે ગોંડલભાઈ છે તો એમાં પછી કઈ ઘટે જ નહીં મારી સાથે એ સાથ પૂરો આપશે મારું નામ ઊંચું કરશે ત્યાં જઈને બધી કેવા ફેંકે તો તમે જ જણાવો કે તમારી હારે ગોંડલભાઈ છે બરછી બેગમાં તો ગોંડલ કેટલા ટાઈમથી પ્રેક્ટિસ કરે એના વિશે તમે થોડુંક કહો. ગોંડલ અમે બંને છેલ્લા 1 વર્ષથી પ્રેક્ટિસ કરીએ છીએ બરસી બેગ ની પણ અમારી પાસે બરસી લાસ્ટ 1 મંથ થી રહી છે ત્યાં સુધી અમે રનિંગ ની જ પ્રેક્ટિસ કરતા હતા. ભાઈ એક મહિનાથી અમારી પાસે બરસી પતાવી નાખી અને એક મહિનાથી એવી છે ઈ એવી બટકાઈ ગયેલી છે કે ભાઈ એક વારમાં ફેંકું તા અડધી વરી ગઈ પછી 3-4 વાર ફેંકું તા તૂટી ગઈ તો પ્રેક્ટિસ તો કઈ થઈ નથી એટલી બધી પણ મનોબળ ઊંચું છે કાલે બરસીના 2 ભાગ થયા છે એટલે તમને વિચારી શકો છો કે અમે કેવી પ્રેક્ટિસ કરીએ હવે આપણે આપણા યુવા પ્રગતિશીલ અને પ્રતિભાશાળી ખેડૂત એવા આપણા બાપોદરા વિશાલ કે કઈ સ્પોર્ટમાં પૂછો તો ખરા કે જે પણ આપણા એથ્લેટિક્સમાં ભાગ લીધેલો છે તો તમે કઈ સ્પોર્ટમાં ભાગ લીધેલો લંગડી માટ બાપોદરા વિશાલે લંગડી ફાટમાં ભાગ લીધેલો તમે પછી છેલ્લે આપણે બાપોદરા વિશાલે લંગડી ફાટમાં ભાગ લીધેલો છે ભાઈ
3 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. એટલે ભાઈ એડમિશન નહોતું લીધું તી પહેલાનો લેંગડી પારની પ્રેક્ટિસ કાલે ગ્રાઉન્ડ છે એના વિશે હું કહેવા માંગુ આપણે ખાપટ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન ખોલવાનું છે આપણે ખાપટ આ ભાઈએ પણ પોલીસનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરેલ છે અને ઈ અંતર્ગત તમે કઈ કહેવા માંગશો? પ્રેક્ટિસ કરો થઈ જાય ગ્રાઉન્ડ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ વિશે તમે શું કહેવા માંગશો? પોલીસ ગ્રાઉન્ડ વિશે એમ પદમાં રાહ જોઈ છે બાપતરા તારી તું ગ્રાઉન્ડ પાસ કરી નાખી તું તારે હો મોજ કર તું તારે આપણે ફૂલ મહેનત છે પદમાન કઈ નહીં હોય ને બાકી છે મામાએ કહી દીધું ને પદમાન ને બધું કહી દીધું. તો વાંધો નહીં કઈ ઘટે નહીં તમે રાઈતે તો બધા એક પ્લેયર ને અભિનંદન. આપણા જુનિયર એવા કેયુર ત્રાપસિયા અને મિત યાદવ આ બે પણ એથ્લેટિક્સમાં ભાગ લીધો. તમે કઈ સ્પર્ધામાં ભાગ લીધેલો છે? હાઈ જમ્પ હાઈ જમ્પ, લોંગ જમ્પ નહીં, નહીં હાઈ એમાં કેટી ભાઈ ઊંચી કૂદમાં. આપણે ઊંચા ફેંકે ને લંબા ન આવે લાંબા નથી ફેંકતા ભાઈ, ઊંચા જ ફેંકે છે. તમે ભાઈ આપણે 100 મીટર દોડ 400 મીટર દોડ અને 400 રિલે માં ભાગ લીધો. આ પણ મલ્ટી ટેલેન્ટેડ વિદ્યાર્થી છે અને આને 100 મીટર દોડ, 400 મીટર દોડ ને 400 મીટર રિલે ત્રણ સ્પર્ધામાં ભાગ લીધેલો છે. એ બદલ આ વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન. હવે તમારી બેની આ અંતર્ગત પ્રેક્ટિસ શું કહે? પ્રેક્ટિસ તો કાંઈ ન ઘટે ને ભાઈ. હરપાલ સાહેબ હોય એટલે કાંઈ સતત ઘટવા પ્રેક્ટિસ ચાલુ જ રાખી. આ વિદ્યાર્થીઓ એટલી પ્રેક્ટિસ કરી રહ્યા છે કે ખાપટનું નામ ત્યાં જઈને રોશન કરશે. અને ખૂબ આમ સવારમાં આપણે જેટલા પણ પ્રેક્ટિસ કરે છે એમાં આ બે વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ છે એ કંઈક અલગ જ હોય, એટલે નેક્સ્ટ લેવલની પ્રેક્ટિસ હોય. અને ત્યાં ખાપટ આપણે જુનાગઢ જઈ અને ડાયરેક્ટ છે સ્પર્ધામાં જ ભાગ લેવાનો છે અને ત્યાં જઈને સ્ટ્રેટેજી રિવીલ કરશે, એટલે કે કઈ રીતે જીતવું અને ત્યાં જીતીને દેખાડશે અને ખાપટનો ઝંડો ગાળવાના છે ત્યાં. ઝંડો ગાળવાનો. આપણે ગિરનારી ગ્રુપમાં એ અંતર્ગત એક દુઓ કહેવા માંગે છે ત્રાપસિયાભાઈ, તો એક પેસ થઈ જાય. આ હું રામભાઈ પાસેથી શીખો છું. કાંઈ વાંધો રામજીત ભાઈ, કોણ બધા ખાપટિયાનો આમ હું બધા કહેવાય? ઓળખે, એને કોણ ન ઓળખે? મેસ સેક્રેટરી હા. 50,000 હે? મેસ 50,000 કાલ મેં- આ લોકો 50,000 આજુબાજુ ઘાટામાં આવે, વાંધો નહીં ભરી દેવું. હપ્તે 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 ભરી દેવું કરવાના છે. થઈ જાય. એક દુહો બાકર બચ્ચા લાખે હજારા ભાઈ, યાર ભાઈ, બચ્ચું એકે હજારા. બાય બાય ભાઈ તમે કઈ કહેવા માંગશો પ્રીતભાઈ? નહીં હું થઈ ગયો તો આ અંતર્ગત બધા પણ આપણે જેટલા સ્પર્ધાત્મક જેટલા પણ તમે જોઈ રહ્યા છો બધા આખી બસ ભરેલી છે ઠેક સુધી. અને સાથે અમારી બહેનો પણ સ્પર્ધામાં ભાગ લીધેલો છે. તો બધાને આપણે મનોબળ ઊંચું રાખે અને ખાપટનું નામ રોશન કરે એવા બધાને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આ અંતર્ગત આપણો વ્લોગ અહીં સમાપ્ત થયો છે. તો તમે મિત્રોને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ તો જરૂર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું, બેલ આઇકન દબાવી લોગ